નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત છે। જે રીતે થોડા દિવસ પહેલા પ્રિયંકા ગાંધી ગેનીબેન ઠાકોરને સમર્થન કરવા માટે આવ્યા હતા અને એ સમર્થનની અંદર ખૂબ જોરદાર સ્પીચ આપી પ્રિયંકા ગાંધીએ। એ સ્પીચ, એ ભાષણ સાંભળીને લગભગ ભારતીય જનતા પાર્ટીના હોશ ઉડી ગયા છે અને ગેનીબેન ઠાકોરને જે એક નવી ઉર્જા આપી છે એ વિડીયો પણ તમે જોયો હશે। પણ જે રીતે પ્રિયંકા ગાંધીએ ભાષણ કર્યું અને એ ભાષણ પૂરું થયા પછી જે ઘટના બની છે એ ઘટના આજે હું તમને બતાવવાનો છું। જે રીતે પ્રિયંકા ગાંધીનું ભાષણ પૂર્ણ થયું ત્યાર પછી ગુજરાતથી રવાના થયા અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય કે પછી એમના ઈશારે કોઈ કામ કરવા વાળા વ્યક્તિઓ હોય, એમણે જે નીચ અને નિમ્ન કક્ષાનું કામ શરૂ કર્યું હતું અને એ કામને રંગે હાથો પકડી પાડ્યું છે। કેવું કામ કર્યું હતું? જેવા જ પ્રિયંકા ગાંધી ગુજરાતથી રવાના થયા એટલે આ લોકોએ કોંગ્રેસના ઝંડા ઉતારવાનું ચાલુ કરી દીધું અને અચાનક એક કોંગ્રેસનો સમર્થક આવી અને આ લોકોને રંગે હાથો પકડી લીધા છે અને ત્યાર પછી એમની કેવી હાલત થઈ છે, પોલીસની હાજરીમાં એ લોકોને કેવા ખખડાવ્યા છે કે આ લોકતંત્ર છે, લોકશાહી છે, અહીંયા દરેક પાર્ટીને પોતાનો પ્રચાર કરવાની મંજૂરી છે, અધિકાર છે, એમના બેનરો લગાવવાનો અધિકાર છે, એમના ઝંડાઓ લગાવવાનો અધિકાર છે। તો તમે કયા સંજોગે કોના કહેવાથી કોંગ્રેસના ઝંડા ઉતારો છો? ત્યારે જે રીતે કોંગ્રેસના સમર્થકે આ લોકોને રંગે હાથો પકડ્યા છે ત્યાર પછી એમની કેવી હાલત થઈ છે એક નજર નાખો આ વિડીયો પર દોસ્તો। વિરોધમાં છીએ એટલે આ ઝંડા કાઢો નહીં, રૂપાલાની ટિકિટ પાછી નથી ખેંચીને એટલે ક્ષત્રિયો અત્યારે ભાજપની વિરોધમાં છે અને તમે લોકો આ જે ધંધો કરી રહ્યા છો હાલ ને હાલ બંધ કરો ભાઈ। અત્યારે પ્રિયંકા ગાંધીજી ગયા, હજી તો અડધો કલાક થયો ને અત્યારે ઝંડા કઢાય? હજી ચૂંટણી પૂરી થઈ ગઈ છે, કેમ ઝંડા કાઢવામાં આવે છે? કોઈ બોલવા વાળું નથી એટલે ને। હું ઇલેક્શન કમિશનને દશરથસિંહ ચૌહાણ સવાલ પૂછવા માંગુ છું, નરેન્દ્ર મોદીજીને સવાલ પૂછવા માંગુ છું અને ગુજરાત રાજ્યના ઇલેક્શન કમિશનને સવાલ પૂછું છું કે પોલીસ મિત્રો સાથે રહી લોડર લઈ અને હાઈટ ઉપરથી જે ઝંડા લાગેલા હતા લાખણી મુકામે કેમ ઉતારે છે ભાઈ? અત્યારે ક્ષત્રિય સમાજ બધો રૂપાલાના વિરોધમાં છે અને એટલા માટે આ લોકોને એવું છે કે કોંગ્રેસ ક્યાંક જીતે છે, ગેનીબેન જીતે છે, હાર ભારી ગયા છે। બોલો બનાસની બેન, બનાસની બેન। એટલે અત્યારે આ ખોટી વાતો કરવાની, ઝંડા ઉતારવાનો સમય નથી। કઈ સરકારે આદેશ આપ્યો છે તાત્કાલિક ઝંડા ઉતારવાનો? ફરિયાદ મળે છે, બરોબર? અમે એટલા માટે ફરિયાદ મળી, ચલો મારી ફરિયાદ પેલી આપજો, મારી વાત સાંભળજો। પોલીસ મિત્રોનું અને આપનું પહેલા સન્માન કરું છું, મને આપ લોકોથી વાંધો નથી, વાંધો એનાથી છે કે લોકશાહી અને લોકતંત્રમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી બધાને ઝંડા લગાવવાનો અધિકાર છે। 7 તારીખે ચૂંટણી હોય ને એટલે 5 તારીખે સાંજે ઝંડા ઉતરે। આજ કઈ તારીખ છે ભાઈ? 4 તારીખે પરમિશન હોય એના માટે અને પરમિશન ની મારા ભેગા આવો, મોદીનો ફોટો લાગેલો ઉતારો, પરમિશન વાળા છે, પરમિશન વાળા ફોટો ઉતારો, પરમિશન વાળા છે મારા, પરમિશન વાળા છે અને આની કોંગ્રેસના છે પરમિશન વાળા, બતાવો આ પરમિશન વાળા, પરમિશન ના હોય, પરમિશન વાળા જ હોય બાપ। કેમ ભાઈ? આ કોના બાપની સરકાર છે? એટલે અહીંયા છે ની પરમિશન, આ ઝંડા તમારે પાછા લગાવવા પડશે। કોંગ્રેસના કાર્યકર મિત્રોએ લગાયા છે ઝંડાના, લોકો ઉતારી રહ્યા છે અત્યારે। બોલાવો તમારા ટીડીઓ ને અત્યારે અહીંયા આગળ બોલાવી દો, ટીડીઓ હોય કે કલેક્ટર શ્રી હોય, અમે વાત કરીશું। ઝંડા કેમ ઉતારો છો ભાઈ? તમારે ઝંડા ઉતારવા હોય તો તમે અમને લેખિતમાં કાલના હેરાન કરે ત્રણ વાર લોડ લઈને આયા, કાલે પાછા મળ્યા, કાલ સોજી પાછા મળ્યા, બપોરે કાલે તો પ્રિયંકા આવી જ નથી। પ્રિયંકા તો હાર ભરેલી ભાજપ સરકાર દમન કરે છે, અમુક વ્યક્તિ પોલીસના મિત્રોને આગળ લાવે છે। પોલીસ મિત્રોનું આ કામ નથી ઝંડા ઉતારવાનું, વ્યક્તિના ઈશારે જ ગોમ થાય છે અને કોણ વ્યક્તિ છે મને ખબર છે। અમારા ઈશારા એટલે કે અમે અરે હું તમને એમ કઉ છું, બિચારી જનતા તો ના કે ને, ધારો કે હું જાગૃત નાગરિક છું એટલે આપને સવાલ કર્યો કેમ ભાઈ ઝંડા ઉતારો? જનતા તો અત્યારે તમને ડાયરેક્ટ ના કે પોલીસ વાળા ઉતરાવે છે એટલે ભાઈ ઝંડા ઉતારવા દો।
પણ લોકતંત્રમાં અધિકાર છે કોંગ્રેસને ઝંડા લગાવવાનો, આમ આદમી પાર્ટીને છે ને ભાજપનો છે. જો લાખણીમાંથી કોંગ્રેસના ઝંડા ઉતારો, પેલું નરેન્દ્ર મોદીનું બેનર ઉતારો, હેડો અમે ભેગા આવીએ, અને પછી ઉતારો કોંગ્રેસનું. મદદ કરવા આવીએ ને. પ્રિયંકા ગાંધીની સભા પૂરી થઈ, હેલિકોપ્ટર હજી રવાના નથી થયું, ને તાત્કાલિક ઝંડા ઉતારો છો, ને બેનરો ઉતાર્યા છે, બેનરો હમટી નાખ્યા છે. શું ભાજપ સરકારે પૈસા આપીને છપાયા હતા કોંગ્રેસના ઝંડા? બોલાવો ટીડીઓ ને કલેક્ટર ને બધાને. આ લોકોને કોઈ કહેવા વાળું નથી. હજી તો મિત્રો બધાને કહું, 7 તારીખે ચૂંટણીમાં દમન કરશે, પણ વોટ કરતા પહેલા તમારું ધ્યાન રાખજો કે આવું દમન આપણે સહન નહીં કરીએ. કેમ ભાઈ, ઝંડા કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકર મિત્રોએ કેટલી મહેનતથી લગાયા હશે. હમણાં બીજેપીનો ઝંડો કોઈ ઉતારશે તો ઉતારવા દેશો તમે? હાલો ઉતારો કોંગ્રેસના કાર્યકરો ઝંડો. હમણાં એ જ પોલીસ વાળા દંડા લઈને પાછળ પડશે. અને જેમ કોંગ્રેસના ઝંડા ઉતારો. બરાબર. તો હું કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીને આટલો બધો ડર કેમ લાગે છે? 400+ ની વાતો કરતા હતા, આજે ભાષણની અંદર 400+ તો ગાયબ થઈ ગયું. 400+ ની જે વાતો કરતા હતા એ 400+ નો નારો જ ગાયબ થઈ ગયો. 5 લાખની લીડથી અમારો ઉમેદવાર જીતશે, એ પણ નારો ગાયબ થઈ ગયો. એનું કારણ શું છે? તો કે પરસોત્તમ રૂપાલા જે રીતે બફાટ ભાષણ કર્યું હતું ક્ષત્રિય સમાજ વિશે, ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ વિશે, ત્યારે ક્ષત્રિય સમાજે જે રીતે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કર્યો છે, આજે એ વિરોધ, એ પ્રદર્શન, એ સંમેલનો જોઈને ભારતીય જનતા પાર્ટીના સિંહાસનો ડોલી ગયા છે. એટલે 400+ નો નારો પણ ભૂલાઈ ગયો. અમારો ઉમેદવાર 5 લાખની લીડથી જીતી રહે છે, એ પણ નારો ભૂલાઈ ગયો. નરેન્દ્રભાઈ મોદીના મોઢામાંથી પણ એ અવાજ નથી નીકળતો કે અબકી વાર 400 કે પાર. વધુમાં વધુ વિડીયોને શેર કરો, અને તમને પણ કોઈ જગ્યાએ આવા વ્યક્તિઓ દેખાય કે વિપક્ષના ઝંડાઓ, વિપક્ષના બેનરો ઉતારતા દેખાય તો એનો સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને વાયરલ કરો, જેથી કરીને દરેક લોકોને ખબર પડે કે ભારતીય જનતા પાર્ટી કેટલી ડરી ગઈ છે. 25 માંથી 25 લાવવાની વાતો કરી રહી છે, પણ એમનો એક પણ ઉમેદવાર એમ નથી કહેતો કે 5 લાખની લીડથી જીતીને બતાવવાનું છે. 5 લાખથી 5000 સુધી બી આવ્યા છે. એટલે ડર તો છે, અને ડર હોવો જોઈએ. આ જનતાનો ડર છે. એટલે જનતા જ્યારે જાગે ને ત્યારે ભ્રષ્ટાચારીઓ ભાગે. આ સીધી વાત છે. વધુમાં વધુ વિડીયોને શેર કરો, દરેક લોકો સુધી પહોંચાડો આ વિડીયો. मोदी जी के लिए मैं यही कहूंगा कि जिसने विनाश करके सारे देश को निराश रखा है, उसने तो बर्बादी का नाम भी विकास रखा है. मणिपुर से लेकर के लद्दाख तक की वर्तमान क्रियाकलाप इस बात को प्रमाणित करती है कि मोदी जी के 10 वर्ष के कालखंड में ये देश विनाश की तरफ अग्रसर हुआ है. भक्तों की पापा वार रुकवा सकते हैं, लेकिन उनके डिक्शनरी में ना तो मणिपुर है, ना लद्दाख है, ना सोनम वांगचुक है, और ना मणिपुर की महिलाएं हैं जिनको निवस्त होकर के घुमाया गया. मैं यही कहना चाहता हूं कि इस देश में 3 चीजों पर भरोसा मत करिए: मोदी जी की जुबान पर, पतंजलि के सामान पर, और भक्तों की ज्ञान पर.